વિકાસની વાત કરીને તો આપણે અમારા કોઠારીયામાં હજી તો પહેલા તો વિકાસનો હજી તો જન્મ થયો જ નથી. એક પણ સરકારી સ્કૂલ એવી નથી જ્યાં અમે છોકરાને ભણાવવા મોકલી શકીએ. કે ચૂંટાઈ જાય એટલે પોતાના પહેલા તો કામ ઉતારવામાં જ મશગુલ હોય છે કે આપણે 5 વર્ષ મેળા છે તો આપણે સુવાનો લાભ લઈ લો. લોકો આ વખતે શું પરિવર્તનના મૂડમાં છે? કોના તરફી તમને આશા છે? આ નવી પાર્ટીને જ હું તો કહું લેવી પડે, એને એક મોકો ખરેખર આપવો પડે. ગ્રાન્ટ આવે તો એને કાંઈ બીજા કોઈ વિકાસના કામ નહીં, જ્યાં ત્યાં બાકડા મૂકી દીધા. તમને શું કરારમાં કોંગ્રેસ પર ભરોસો છે ખરા? પરિવર્તન 100% લાવવાની જરૂર જ છે. આટલું માહોલ તો જોરદાર આ વખતે આમ આદમી પાર્ટી જ આવશે. નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે હવે મતદાનને ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. તેવામાં અત્યારે હું રાજકોટના વોર્ડ નંબર 18ની અંદર છું. કોઠારિયા વિસ્તાર મૂળભૂત રીતે આ વોર્ડની અંદર આવે છે અને અહીંયા અત્યારે અમે લોકો એક ગાર્ડનમાં ઊભા છીએ. લોકોના પ્રતિભાવ લેવા માટે આવ્યા છીએ, પૂછવાના છીએ કે આ વોર્ડની અંદર કેવો વિકાસ થયો છે, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ કેટલા કામો કર્યા છે અને નવા જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, તેમના માટે લોકોનું શું કહેવું છે. અહીંયા છીએ, મારી સાથે એક ભાઈ છે. શું નામ છે આપનું? મારું નામ કેવલ સાવલિયા. કેવલભાઈ, અહીંના જ રહેવાસી છો તમે, વોર્ડ નંબર 18ના? રહું છું. શું કહેશો, કઈ પ્રકારનો માહોલ છે ચૂંટણીનો? ચૂંટણીનો માહોલ તો આ વખતે સારો છે અને જનતા પણ આ વખતે કંઈક નવું કરવા જઈ રહી છે, પરિવર્તનના માર્ગ ઉપર ચાલી રહી છે. કારણ કે સત્તામાં વારંવાર જે ભાજપ અને કોંગ્રેસ છે બંનેને એક વાર મોકો આપેલો છે અહીંના વોર્ડ નંબર કોઠારિયા 18ના વિસ્તારના લોકોએ, બરાબર છે. પણ આ વખતે કાંઈક લોકોના કાંઈ કામ થયા છે નહીં. આ વખતે લોકો પરિવર્તનના માર્ગ ઉપર જઈ રહ્યા છે, બરાબર છે. અને અમે પણ અત્યારે યુવાનો છીએ, શિક્ષિત, હું એડવોકેટ છું, બરાબર. અમે તમામ પક્ષોના ઉમેદવારોને મળી રહ્યા છીએ, જાણી રહ્યા છીએ કે કોણ કઈ પ્રકારના માણસો છે, કેવા છે, કામ કરશે કે નહીં. આમ આદમી પાર્ટીમાંથી એક યુવાન ઉમેદવાર છે, સૂરજભાઈ બગડા કરીને છે, એડવોકેટ છે એ પોતે. એવા યુવાનોને મોકો આપશો તો એ દોડીને કામ કરશે, બરાબર છે. લોકોની સમસ્યાઓ સમજશે, બરાબર છે. રાજનીતિમાં આવ્યા છે તો એ બદલાવ કરવા માટે જ આવ્યા છે બધા, બરાબર છે. એટલે એના જેવા યુવાનોને મોકો આપવા માટે લોકો વિચારી રહ્યા છે. આમાં પણ એ રીતે આગળ વધશું આ વખતે. લોકો વિચારી રહ્યા છે, આવું કહી રહ્યા છો, પરંતુ એક તરફ ભારતીય જનતા પાર્ટીએ વિકાસની રાજનીતિ લઈને આગળ વધી રહી છે. તેવું કહી રહી છે તમે તો વિકાસ કર્યો છે અને વિકાસના નામે જ લોકો અમને મત આપવાના છે. આ વોર્ડની મૂળભૂત સમસ્યાઓ અથવા તો મૂળભૂત વ્યવસ્થાઓ વિશે વાત કરીએ. શું ખરા અર્થમાં ભાજપ જે દાવો કરે છે સાચો છે ખરા? વિકાસની વાત કરીને તો આપણે અમારા કોઠારિયામાં હજી તો પહેલા તો વિકાસનો હજી તો જન્મ થયો જ નથી, બરાબર છે. તમે કોઈને પણ ગમે ત્યાં જઈને પૂછો કે રાજકોટમાં તો કોઠારિયા વિસ્તારમાં આવા કોઈ અત્યારે રાજી નથી. કેમ કે ત્યાં કોણ આવે, ત્યાં કોણ મકાન લે, ત્યાં કોણ રહેવા આવશે. અત્યારે ચૂંટણીનો માહોલ છે તો અમુક થોડાક સમય પહેલા રોડ રસ્તાઓના કામ અમુક જગ્યાએ પૂર્ણ કરીએ, બરાબર છે. બાકી તમે અમારા કોઠારિયા ગામમાં સામેના ગામમાં જવું હોય તો વચમાં નદી આવે છે, બરાબર. ત્યાં ચોમાસામાં એટલો વરસાદ આવે કે તમે ચાલીને પણ ન જઈ શકો ત્યાં, બરાબર. અને ત્યાંના એ પુલ બનાવવાના ઉદઘાટનના 2-3 વાર તો પ્રોગ્રામ પણ થઈ ગયા, ફોટા પણ પડી ગયા, પણ છતાં હજી હાલમાં ત્યાં કાંઈ પુલનું કામ ચાલુ નથી થયું. એમનામ સ્ટોપ એમનામ જ છે, બરાબર છે. અને ત્યાંથી આગળ જાઓ એટલે એક CNGનો પેટ્રોલ પંપ છે, ત્યાં સરકારી ખરાબોમાં દબાણ કરીને બધું 2 નંબરના ધંધાઓ ચાલે છે, બરાબર છે. અને ત્યાં રોડ ઉપર પોલીસવાળા ગાડી લઈને નીકળે તો એને સામેથી નહીં દેખાય, એવા કાર્યક્રમ ત્યાં ચાલુ છે અત્યારે. તો શું લાગે છે, જો આટલી બધી અવ્યવસ્થાઓ છે, જો મૂળભૂત રીતે આટલી બધી સમસ્યાઓ છે, તો પછી આ વિસ્તારના લોકોએ શું આની પહેલા જે કોર્પોરેટર એટલે છેલ્લા 5 વર્ષમાં ચૂંટાયા તેમને કોઈ રજૂઆત નહીં કરી હોય અથવા તો તેમને કોઈ રજૂઆત સાંભળી નથી કે શું લાગે છે તમને? રજૂઆત તો પબ્લિક અત્યારે કરે છે, પણ અત્યારે કોર્પોરેટરો અત્યારે એ બધા એવા છે કે ચૂંટાઈ જાય એટલે પોતાના પહેલા તો કામ ઉતારવામાં જ મશગુલ હોય છે કે આપણે 5 વર્ષ મેળા છે તો આપણે સુવાનો લાભ લઈ લો. પબ્લિક શું કરશે, જનતાનું શું થશે કે વિસ્તારનું શું થશે, એને કોઈ લેવા દેવા જ નથી અત્યારે, બરાબર. કારણ કે રાજકારણમાં શું કરવા આવે છે માણસો, પોતાના સ્વાર્થ માઠું જ આવે છે આ બધા. અત્યાર સુધી એવું જ ચાલ્યું છે, જોઈતા જ આવી છે આપણે બધા. કોઈને શું પબ્લિકને શું પ્રશ્ન છે, એ વિસ્તારમાં શું હાલે છે, કેટલા દબાણો છે, બરાબર, એમાં કેટલા ખોટા કામો ચાલી રહ્યા છે, એ કોઈને જોવા જવું જ નથી. હકીકતમાં નગરસેવક એને ચૂંટ્યા છે જનતાએ, તો એને બધું સોલ્યુશન એને કરવાનું હોય છે, બરાબર. તો પરિવર્તન થશે એવું લાગે છે તમને? પરિવર્તન આવતી ચોક્કસ ફાઇનલ થવાનું જ છે. પરિવર્તન થવાનું છે, આ પ્રકારની વાત સામે આવી રહી છે. ગાર્ડનના દ્રશ્યો તમને બતાડવાના પ્રયત્ન કરીએ. લોકો અહીંયા બેઠા છે, સાંજનો સમય છે, 5-5:30નો સમય છે અને લોકો સાથે વાત કરીએ તેમનો શું પ્રતિભાવ છે. કાકા, શું નામ છે આપનું? લાલજીભાઈ. લાલજીભાઈ, શું લાગે છે ચૂંટણીનો માહોલ કેવો છે આ વખતે? આ વખતે વધારે લાગે. કોના તરફી વધારે લાગે છે? આ લોકો આ વખતે ત્રિપાખ્યા જંગની વાતો કરે છે, તમને શું લાગે છે?
અમને લાગે છે ઓલો આવેણો. આવેણો આમ આદમી પાર્ટી એમ શું કેમ એવું લાગે છે આ જૂના કોર્પોરેટરોએ કામ નથી કર્યા કે શું ના રે ના. કામ નથી કર્યા શું કહેશો તમે જે રીતે માહોલ છે વોર્ડ નંબર 18 ની અંદર શું લાગી રહ્યું છે પરિવર્તન થશે કે શું 18 નંબરની વાત કરીએ તો 18 નંબરમાં માહોલ તમે કહો એમ ત્રિપાંખીયો જંગ જ છે અને આ વખતે જે આ નવો પક્ષ આવ્યો છે એનું સારું કામકાજ દેખાય છે અને જે આપણે જોઈએ છીએ કે 25 વર્ષથી જેનું શાસન છે ભાજપ અને કોંગ્રેસ બે પક્ષનું આપણે કોઈ પક્ષના વિરોધી નથી પહેલી વાર જે બેનું શાસન છે પણ હવે એકેય એના વચનો ઉપર ઊભા રહ્યા નથી ભાજપ 4 ટર્મથી છે અને વચમાં એકવાર કોંગ્રેસ આવી હતી 18 નંબરમાં એટલે આ વખતે 100% પરિવર્તનની આશા છે એવો માહોલ દેખાય છે પરિવર્તનની વાત કરો છો ત્યારે પ્રશ્ન એ પણ છે કે ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે અમે વિકાસ કર્યો છે કોંગ્રેસ મૂળભૂત સુવિધાઓને અપલિફ્ટ કરવા માટે વધુ સારી બનાવવા માટેના મેનિફેસ્ટો સાથે મેદાનમાં છે આમ આદમી પાર્ટી આરોગ્ય શિક્ષણની વાતોને લઈને મેદાનમાં છે તો આ ત્રિપાખિયા જંગની અંદર કયા પક્ષ તરફી માહોલ વોર્ડ નંબર 18 તમને વધારે લાગે છે જેમ તમે વાત કરી કે જે ઉમેદવારો હોય ને વિકાસની વાતો તો કાગળમાં જ છે જે બધાને ખબર છે 18 નંબર વોર્ડ જે અમારો છેવાડાનો વોર્ડ છે અને માત્ર કાગળ ઉપર જ વિકાસ થયો છે જે તમે આમાં જોઈ લ્યો આંટો મારો આખા વોર્ડમાં રોડ રસ્તા પાણી કે આરોગ્ય કે સરકારી નિશાળ કોઈ જાતની સુવિધા છે નહીં કાગળોમાં જ છે બીજી વાત તમે કીધી કે વિકાસ હવે તો આ કોઈ નવો પક્ષ આવે અને કરે તો થાય એવું છે બાકી અમારા વોર્ડમાં એક પણ સરકારી સ્કૂલ એવી નથી જ્યાં અમે છોકરાને ભણાવવા મોકલી શકીએ અમે જે નાના મધ્યમ વર્ગમાંથી માણસો આવીએ પણ નો છૂટકે ફરજિયાત છોકરાને પ્રાઇવેટ સ્કૂલોમાં જ ભણાવવા પડે એમ છે કારણ કે સરકારી સ્કૂલ આખા વોર્ડમાં એક પણ એવી નથી કે જ્યાં હું મારા છોકરાને ભણાવી શકું એવું છે એટલે વિકાસની વાતો બધી કાગળમાં છે હવે જોઈએ આગળ શું થાય છે પરિવર્તન કોના તરફી દેખાઈ રહ્યું છે કોંગ્રેસ તરફી આમ આદમી પાર્ટી તરફી કે તમારા વિસ્તારના ઉમેદવાર છે શું લાગી રહ્યું તમને પરિવર્તનની વાત કરીએ તો આ વખતે જે આમ આદમી પાર્ટીમાં જે ઉમેદવારો એ ઉતાર્યા છે યુવાન અને શિક્ષિત તો એવું લાગે છે કે હવે એ આવે એવો માહોલ દેખાઈ રહ્યો છે યુવા અને શિક્ષિત નેતૃત્વ આવે એ પ્રકારનો માહોલ દેખાઈ રહ્યો છે અને કાકા છે શું નામ છે આપનું બટુકભાઈ શું કહેશો કઈ પ્રકારનો માહોલ છે આ વોર્ડની અંદર ચૂંટણીનો માહોલમાં તો એવું છે કે જો આજ તમે અહીંયા આવવાનું છે ને આ બધી ખબર પડી છે ને એટલે આજ અહીંયા 2-3 જણા આવ્યા હતા અને થોડું હરખું કરી ગયા ને હરખું કરી બાકી તો આવી સુવિધા હે લ્યો હવે સફાઈ રેગ્યુલર કરવા નથી આવતા ના સાફ સફાઈ તો હજી ઠીક હે ઈ તો એક બાઈ હે બિચારી 8 દી આવે હે અને કરે હે બાકી કાંઈક આ તૂટી ગયું હોય ને ફટી ગયું હોય ને તો એ લોકો કોઈ કરવા નથી આવતું આ છોકરા બિચારા આમ ને રખડે જો ઓલી સીટોનું ઓલું બે એ તૂટેલું પડ્યું તમે જોઈ લ્યો તમારી નજરે હે હવે આમાં કયો વિકાસ કેવો તો શું લાગે છે લોકો આ વખતે શું પરિવર્તનના મૂડમાં છે કોના તરફી તમને આશા છે પરિવર્તનના મૂડમાં છે ને કરે બધું છે પણ હવે આમાં કઈ તો કઈ નહીં આમાં ત્રિપાખી છે બરાબર તમને મૂળભૂત શું મુદ્દાઓ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્પર્શતા એવું લાગ્યું તમે આટલા વર્ષોથી આ વિસ્તારમાં રહો છો કારણ કે હું એટલા માટે આ પૂછું છું ભાજપ કહે છે અમે વિકાસ કર્યો છે કોંગ્રેસ કહે છે વિકાસ નથી થયો અને અમે કામ કરવાના છીએ આમ આદમી પાર્ટી માટે આશાનું કિરણ છે તો તમારા મુદ્દાઓ હું એટલા માટે પૂછું છું તમારા મુદ્દાઓ શું છે આ વોર્ડની અથવા તો તમારી સમસ્યા અને જરૂરિયાતો શું છે એ મુદ્દાઓ ને એ તમારે આ એને કામ કરેલું ને એ બધું જોવું હોય ને તો થોડુંક આમ બજારોમાં શેરીમાં જોવો હું તમને ખરેખર કહું કે તમે ઈ જોવો ને એ બધું આમ કેવી રીતને પડ્યું છે તો ખ્યાલ આવે એટલે વાસ્તવિકતા કઈક અલગ છે કાગળો ઉપર કામ થયું છે એવું લાગે છે હા એવું એ કાગળ ઉપર ખાલી કહેવાનું થયું ખાલી કાગળ ઉપર કહેવાનું થયું છે કાંઈ કામ નથી થયું તો હવે લોકોએ શું કરવું જોઈએ એમને આ કામ નથી કરતા નેતાઓ એટલે હું તમને એ જ પૂછું છું કે નેતાઓ પેધી ગયા છે આવું વારંવાર ફરિયાદ મળે ચૂંટાઈ ગયા પછી દેખાતા નથી તો તમને શું લાગે છે સમજી લ્યો એ દેખાતા જ નથી એટલે ખરેખર હકીકતે તો એને પબ્લિકને ખરેખર એને પરિવર્તન જ કરવું પડે આ નવી પાર્ટીને જ હું તો કહું લેવી પડે એને એક મોકો ખરેખર આપવો પડે
એક મોકો આપવો પડે, આ પ્રકારની વાત પણ સામે આવી રહી છે. અન્ય લોકો પણ અહીંયા બેઠા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ. મૂળભૂત રીતે આ વોર્ડની અંદર જે વિકસતો નવો વિસ્તાર છે અને જે રીતે વિસ્તરી રહ્યો છે તેને લઈને જે સુવિધાઓ હોવી જોઈએ તે નથી, આવું અહીંના લોકોનું કહેવું છે. અને જે ગાર્ડનમાં ઉભા છે ત્યાં પણ હિંચકા લપસ્યા અને અમુક વસ્તુ તૂટી ગયેલી છે એ પણ લોકો ફરિયાદ કરી રહ્યા છે. અન્ય લોકો સાથે પણ વાત કરીએ. શું નામ છે આપનું? મારું નામ રાજુભાઈ, રાજુભાઈ, અહીંના જ રહેવાસી છો? વોર્ડ નંબર 18? નંબર 18 માં જ રહું છું. શું લાગે છે વોર્ડ નંબર 18 નો માહોલ આ વખતે કઈ તરફ છે? માહોલ તો આમાં જે કામ કરે એની તો તરફ જ છે. અત્યારે ગ્રાઉન્ડ ઉપર તમે જોવો તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વધારે દેખાય છે. અત્યારે સત્તા ઉપર નથી તોય કામ કરે છે. તો મારું કહેવું એવું છે કે અત્યારે એને આપણે મત આપીને વિજય બનાવવા જોઈએ. એને અત્યારે કોર્પોરેશનમાં લઈ આવીને બેસાડી. તો મૂળભૂત અહીંયા બીજી સમસ્યાઓની વાત કરીએ તો કઈ પ્રકારની સમસ્યાઓ છે, કઈ પ્રકારના કામો થયા છે અને નથી થયા તો કઈ પ્રકારના કામો તમને એવું લાગે છે કે અહીંથી જેને તમે ચૂંટીને મોકલો એમને કરવા જોઈએ? અહીંથી તો આમ ગણો ને એટલે રિંગ રોડ અત્યારે અહીંયા વોર્ડ નંબર 18 એક રિંગ રોડ આડો આવે છે. એ રોડની બે સાઈડ વોર્ડ નંબર 18 લાગે છે. લોકોને અહીંથી હાલવાની સમસ્યા જાજી છે. ટ્રાફિક ફૂલે ફૂલ થાય છે. એની ઉપર ક્યારે ભાજપના જે અહીંયા હતા અત્યારે સત્તા ઉપર એ કોઈ ધ્યાન દીધું નથી એટલું બધું. ઘણી વખત એવું પણ લોકોની ફરિયાદ હોય છે, ચૂંટાઈ ગયા પછી દેખાતા નથી, આવતા નથી અને ચૂંટણીઓ સમય દેખાય છે. અત્યારે તો ત્રણ પક્ષના લોકોએ મત લેવા માટે શેરીઓ ગલીઓમાં ફરે છે ને પ્રચાર કરે છે. તમને શું લાગે છે એમાંથી તમને સારું કોણ વ્યક્તિત્વ લાગે છે, અથવા તો શું ખરા અર્થમાં ચૂંટાઈ ગયા પછી આ લોકોએ જે કાર્યાલયો ધમધમે છે અથવા તો જે લોકો માટે અત્યારે મત લેવા આવે છે એમને શેરીઓમાં ચૂંટાઈ ગયા પછી આવવું જોઈએ કે નહીં? 100% આવવું જ જોઈએ ને ચૂંટાઈ ગયા પછી. તો એના માટે તો પબ્લિક ચૂંટાડીને એને લઈ આવે છે. અત્યાર સુધીમાં ચૂંટાઈ ગયા કોઈ આવ્યા? અત્યાર સુધીમાં આમ ગણો એટલે 99% કોઈ આવતું નથી. 1% બાય ચાન્સ ક્યાંક આવતા હોય એટલે કઈ આવ્યા ન કહેવાય. તો આ વખતે પરિવર્તનનો મિજાજ છે? પરિવર્તન 100% લાવવાની જરૂર જ છે. આજ વખતે પરિવર્તનની વાત આવી રહી છે, શું કહેશો આપ? જે રીતે પરિવર્તનની વાત આવી રહી છે, પરિવર્તન તો લાવવું જ પડશે અને પરિવર્તન જરૂરી જ છે. પબ્લિક આમ પીલાય છે કે આ સરકાર એવી છે ને કે કોઈ ગરીબ માણસનું સાંભળતા જ નથી. અને એક પ્રશ્ન કહું, જો એમાં આ રોડની બે સાઈડ વોર્ડ નંબર 18 છે તો આમ ગણતરી કરો એટલે ભારતીય જનતા પાર્ટીને ઓલી સાઈડના વિભાગમાં કોઈ એને ટિકિટ આપેલી છે નહીં. એ બાજુના લોકોને કાંઈ પ્રશ્ન હોય તો ક્યાં કહેવા જવાનું? એટલે સ્થાનિકોને ટિકિટ નથી આપી, અલગ અલગ? હા, એ બાજુના જે રહેવાસી છે ને ત્યાંથી કોઈને સ્થાનિકને ટિકિટ નથી મળેલી રિંગ રોડથી પેલી બાજુ. એટલે નેતૃત્વની વાત આવી રહી છે. હા, શું કહી રહ્યા તો સમસ્યાની વાત કરી રહ્યા હતા તમે? સમસ્યાઓ તો ઘણી બધી હતી અને છે અને ચાલશે. જો પરિવર્તન આવશે ને તો સમસ્યા રહેશે નહીં, 1000%. પરિવર્તન એટલે આમ આદમી પાર્ટી બધા શિક્ષિત લોકો છે અને ભણેલ ગણેલ છે. એ કંઈક સારું કરશે એવી અત્યારે અમને બધાને આમ આશા છે. તો અત્યાર સુધી ચૂંટાઈ ગયેલા નેતાઓ પાસે આશા નહોતી, અપેક્ષાઓ નથી? અપેક્ષાઓ રાખી, આશાઓ રાખી, પણ કોઈ જાતનો કાંઈ છે નહીં. તો હવે આવે ક્યારેક આવે, ના આવે ન આવે, એવું બધું છે. હમણાં અમારા 18 નંબરના વોર્ડમાં રોડ બન્યો તો કપસી ની બધું નાખી ગયા, બધું કમ્પ્લીટ થઈ ગયું. ઉપરનો રસ નાખવાનો થાય, રસ નાખ્યો જ નથી હજી સુધી નથી નાખ્યો? હજી સુધી નથી નાખ્યો. તો તમને શું લાગે છે અહીંયા વોર્ડની બીજી કઈ સમસ્યાઓ છે? શિક્ષણ, આરોગ્યની વાત કરીએ તો બધી સમસ્યાઓ તો ઘણી બધી આવે. લખવા બેસીએ ને તો પાર જ આવે નહીં, એટલી બધી રીતની સમસ્યાઓ આવે. ભાજપ તો કહી રહ્યું છે કે મેં વિકાસ કર્યો છે. વિકાસ કર્યો છે એ લોકોનો થયો હોય. અમે તો 25 વર્ષથી અહીંયા બેઠા છીએ, ધંધો નાનો મોટો કરીએ છીએ. પરિવર્તન થશે એવું જ લાગે છે? 1000% કરવું જોઈએ. માણસ અત્યારે આમ ઘરમાં એટલું બધું પરિવર્તનની જ ભાવના છે સાહેબ. 1000% પરિવર્તનની જ વાત કરી રહ્યા છે. શું કહેશો? શું નામ છે આપનું? શક્તિસિંહ જાડેજા. શક્તિસિંહ, શું કહેશો? કેવો માહોલ છે અત્યારે ચૂંટણીનો? ચૂંટણીનો માહોલ તો અત્યારે પબ્લિકની અંદર એવો ઉત્સાહ છે કે આ વખતે પરિવર્તન લાવવું. કારણ કે માહોલ કોઈ બધા ભાજપથી કંટાળી ગયા નથી. ભાજપ માહોલ બનાવી શકતી નથી, કોંગ્રેસ બનાવી શકતી. એ એકય પાર્ટી માહોલ બનાવી નથી શકતી. અત્યારે નવા યુવાનો જે આવ્યા છે પરિવર્તનની અંદર, એ નવા ચહેરાઓ જે આમ આદમી પાર્ટીના જે શિક્ષિત અને વકીલ છે
અને શિક્ષિત છે એ લોકોની ઉપર એક હવે આશા છે કે આજે 30 વર્ષથી આ ભાજપનું શાસન હતું પણ છતાં એ લોકો ઉપર આશા હતી કે આ કંઈક વિકાસ કરશે, કંઈક કામ કરશે, પણ એ લોકોએ કાંઈ કામ કર્યા નહીં. હવે તમે જુઓ એ લોકોએ બાકડા નાખ્યા. આ વિકાસ, આ બાકડાનો આ જુઓ તમે, આ બાકડો જુઓ, આ જુઓ, આ વિકાસ. હવે આની અંદર બેહવું કેમ? અને ગ્રાન્ટ આવે તો એને કાંઈ બીજા કોઈ વિકાસના કામ નહીં, જ્યાં ત્યાં બાકડા મૂકી દીધા અને બોર્ડ મારી દીધા કોર્પોરેટરોના. બાકી કોઈ જાતનો વિકાસ છે નહીં. બાળકોને આંગણવાડીમાં નથી, આ બગીચા હોય તો એની અંદર પણ ભ્રષ્ટાચાર. તમે જ્યાં જુઓ અહીંયા ભ્રષ્ટાચાર છે. આટલા વર્ષથી આ ભાજપનું શાસન છે તો હવે પબ્લિક ત્રાસીમાન થઈ ગઈ છે. કોંગ્રેસ પણ મેદાનમાં છે. કોંગ્રેસ એવું કહે છે કે અમે જેટલી પણ સમસ્યાઓ છે એનો હલ લાવી દેશું. તો તમને શું ખરા અર્થમાં કોંગ્રેસ પર ભરોસો છે ખરા? ના, જરીય નહીં. કોંગ્રેસને અમે 5 વર્ષ આપ્યા હતા. પહેલી વાર કોર્પોરેશનના 5 કોંગ્રેસના ઉમેદવારો આવ્યા હતા વોર્ડ નંબર 18માં. એને કાંઈ વિકાસ કર્યો નથી. તો હવે એને એમ કહે કે અમે કરશું, તો કેવી રીતના કરશે? તમને તો એક મોકો આપ્યો જ તો તમે કાંઈ કર્યું નહીં. તે પછી એ ભાજપના કોર્પોરેટરો આવ્યા તો એને કાંઈ કર્યું નહીં. તો હવે પછી નવો બદલાવ લાવવો પડે ને કે હવે ભાઈ હવે આમ આદમી વાળા બહુ કહે ઠેકડા નાખે તો આપણે એક મોકો એને દઈ દે, એને જોઈ લે એ લોકો કામ કરે છે કે એની કામ કરવાની ક્ષમતા છે કે નથી. શું કહેતા હતા? એક વખત જરૂરી છે મોકો દેવાની. નવી પાર્ટી આવી ને એકવાર જરૂરી છે. તમને લાગે છે અહીંયા પણ રાજસ્થાન વાળી થવી જોઈએ કે દર 5 વર્ષે બદલી નાખવાના એટલે ચોક્કસ કામ થાય? જરૂરી જ છે. 1000% સાહેબ એ રીતનું બનતું હોય ને તો બધાય પબ્લિક માટે સારું. પબ્લિક માટે સારું કે એક 5 વર્ષ ભાજપ ને 5 વર્ષ કોંગ્રેસ, 5 વર્ષ હવે આમ આદમી પાર્ટી ચાલુ થઈ એ થઈ જાય એમ. તો 5 વર્ષના ગાળા રહી જાય ને તો કામ થઈ જાય. અને જે કામ ન કરે તો એના ઉપર કોઈ કરે જ નહીં, વિશ્વાસ જ ના કરે. હા, બદલાવની વાત તમે કરતા હતા. 100% એની ઉપર તો થવું જ જોઈએ કે દર 5 વર્ષે પક્ષ નવો જ આવી જવો જોઈએ. કામ કરે, પબ્લિકને ભરોસો હોય તો જ બીજી વાર એ પક્ષને લઈ આવવાનો, નકર એને નહીં લઈ આવવાનો. કામ કરે તો જ લઈ આવવાનો એ પક્ષને, અન્યથા નહીં લેવાનો, આવી વાત સામે આવી રહી છે. વધુ એક ભાઈ છે. શું નામ છે આપનું? રઘુભાઈ ચાવડા. રઘુભાઈ, અહીંના જ વોર્ડ નંબર 18 ના જ રહેવાસી છો? શું કેવો માહોલ છે અને શું મુદ્દાઓ જોઈને મત આપવા જશો? મુદ્દાઓમાં તો જો જેવું આ લોકો કામ કરશે એવું જ એને ફળ મળે છે. પહેલા નંબરમાં તો જ્યારે કોંગ્રેસ હતી ત્યારે એને 30 વર્ષનો જે કાંઈ મોકો આપ્યો હતો ત્યારે ભાજપ એમ કહેતી હતી કે અમે સારું કાંઈક કામ કરશું, તમને જે મોંઘવારી છે તે ઓછી કરી દઈશું. પણ જે 350-400નો બાટલો હતો એમાંથી ઓછી કરવાની વાત તો પછી રહી. અત્યારે 919 રૂપિયાનો ગેસ સિલિન્ડર ઇન્ડિયન વાળાનું થઈ ગયેલું છે, બરોબર છે. તો હવે આમાં કયો રસ્તો લેવો પબ્લિકને, નાના માણસોનું શું એમ? સ્થાનિક પ્રશ્નો બીજા કઈ પ્રકારના છે? શું રોડ રસ્તાથી માંડીને આરોગ્ય અને શિક્ષણની વ્યવસ્થાઓ છે? કારણ કે ગેસનો બાટલો તો આપણે કદાચ એ સરકારી વ્યવસ્થાનો એક ભાગ છે. અત્યારે મૂળભૂત સ્થાનિક પ્રશ્નને આપણે મહત્વ આપવું જોઈએ. તો એવા કયા મુદ્દાઓ છે? સ્થાનિક પ્રશ્નમાં તો રોડ, રસ્તા, નળ, પાણી જે ગંદુ આવતું હોય, નળમાં પાણી આવે તો કોઈ ટાઈમ ટેબલ વગર. પછી પ્રશ્ન એ છે કે એમાં પાણી પીવા લાયક તો આવતું પણ નથી, એવા ગંદા થોડાક આવે પાણી, એવું થાય છે. પાણી આવે છે તો ગંદુ આવે છે, આ પ્રકારની વાત છે તે સામે આવી રહી છે. અને શું કહેશો? યુવાન પણ છે, તમે વોટર છો? ના, વોટર તો નથી અમે. હા, તો શું કહેવા માંગો છો? અમે એટલું કહેવા માંગશી કે રાજકોટમાં આટલા વર્ષથી આ બધા વોર્ડમાં વોર્ડ નંબર 18ની વાત જો કરી તો પરિવર્તનના નામે કે વિકાસના નામે કોઈ પણ જાતનો ફેરફાર થવામાં આવ્યો નથી. કે બધા સાક્ષી જ છે, બધા જનતા, કે હવે આપણે પરિવર્તનનો સુધારો લાવવાની એક મોકો છે. જો આ જનતા સમજશે તો પોતાનો વિકાસ થશે. તમે અત્યારે લાઈવ દ્રશ્ય જોઈ શકો, આખા દિવસમાં પાણી એક જ વાર આવે છે. ટાઈમિંગ તેનો સેટ નથી. ગમે ત્યારે પાણી ટાઈમ 4 વાગે આવે, 6 વાગે આવે. આ ગરીબ મજૂર માણસ છે, બરોબર. સામાન્ય વર્ગના માણસો છે, એને કઈ રીતનું લાઈન લેવાની? જે વ્યવસાય કરતા હોય, નાની મોટી મજૂરી કરીને કામ કરતા હોય, એ લોકો પહોંચી શકતા નથી. એ લોકો પાણી ભરવા માટે અત્યારે એક જ નળ આવે છે. તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો અહીંયા. એ લાઈવ દ્રશ્યો તમે જોયા કે પાણી બધા મહિલાઓ, સ્ત્રીઓ, બહેનો એક જ નળમાં બધા લાઈનમાં ઊભા છે. કેમ કે પાણીનો ટાઈમ સેટ નથી, કે ભ્રષ્ટાચાર છે. પાણીનો ટાઈમ સેટ નથી કર્યો કે 4 વાગે આવે છે કે 5 વાગે, તેનું કોઈ નક્કી નથી. તમે શું કરો છો? શું સ્ટડીઝ કરો છો? હું સ્ટડીઝ કરું છું, સાથે સાથે સોશિયલ વર્કમાં છું અને થોડો નાનો મોટો સોશિયલ વર્ક કરું છું અને મીડિયાઝમાં છું.
સોશિયલ વર્ક કરે છે. એટલે એક યુવાન તરીકે એને જે વાત કહી છે, પોતે વોટર નથી પરંતુ તેમ છતાં એમને વાત કરી છે, બહુ મુદ્દાની વાત છે કે પરિવર્તન એ જરૂરી છે. અન્ય યુવાન પણ છે. શું નામ છે આપનું? હિરપરા કમલેશ. કમલેશભાઈ, શું કહેશો? ચૂંટણીને લઈને કેવો માહોલ છે અને આ વખતે કઈ તરફ પવન છે? માહોલ તો જોરદાર. આ વખતે આમ આદમી પાર્ટી જ આવશે. પરિવર્તનની જરૂરત છે. એસઆરઆઈના ફોર્મ ભરવા જતાં મારા ઘરના 9 વોટ રદ કરી નાખ્યા છે. તો હું 90 જણાને વોટિંગ કરાવીશ. 9 જણાના રદ કરી નાખ્યા વોટિંગ. એટલે કેમ રદ કરી નાખ્યા? એટલે પુરાવો નહોતો આપ્યો એટલા માટે કે શું કારણથી? કઈ એસઆરઆઈના ફોર્મ મારી ઘરે જ ન આવ્યા. એટલે મેં પાછા એસઆરઆઈના ફોર્મ લઈને ભર્યા, સબમિટ કરાવ્યા. એમ છતાં હજી મારું વોટિંગમાં નામ જ નથી બોલતું. આખા ફેમિલીનું 9 મેમ્બરનું. તો તમે જે આક્રોશ વ્યક્ત કર્યો એની સાથે મૂળભૂત અહીંયા કઈ પ્રકારના ઇશ્યુઝ ચાલી રહ્યા છે અને આટલા વર્ષોથી એક હતું શાસન ચાલે છે, તો એની સામે શું અહીંયા વોર્ડની અંદર કામો થયા છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા અત્યાર સુધીમાં? જોઈએ એવા કામ થયા નથી. જે રેગ્યુલર આપણે જે યુઝ થાય એ વસ્તુ થઈ જ નથી. તો હવે શું લાગે છે તમને? બદલાવ કઈ તરફી? કોંગ્રેસ તરફી, આમ આદમી પાર્ટી તરફી, કઈ તરફી બદલાવ લાગે છે? આમ આદમી પાર્ટી. એનું કારણ શું? તમને શું કારણ લાગે છે આમ આદમી પાર્ટી તરફ ઝુકાવ? આ એક તરફી થઈ ગયું. ભાજપ બસ. હવે કામ કઈ થતા નથી તો હવે પરિવર્તનની તો જરૂર છે જ. અને આમ આદમી પાર્ટીમાં યુવાન નેતા બધા આવશે એટલે પરિવર્તન ચોક્કસ આવશે. પરિવર્તનની વાત એ ચોક્કસથી કરવામાં આવી રહી છે. ખેર, જે વોર્ડ નંબર 18ની આ સમસ્યાઓ છે, વોર્ડ નંબર 18ના મુદ્દાઓ છે, તેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે ક્યાંક ઝુકાવ આમ આદમી પાર્ટી તરફ આ વોર્ડની અંદર અત્યારે વધારે છે. અંતે લોકોનો રોષ, લોકોના મુદ્દાઓ એ જ્યારે મતપેટીઓ સુધી મત પડે ત્યાં સુધી ન પહોંચે તો કદાચ આ વાત એ માત્ર એક રોષથી અધૂરી રહી જવાની છે. હું દરેક વિડીયોમાં કહું છું અને દરેક વખતે રિપીટ પણ કરું છું કે લોકશાહીના મહાપર્વની અંદર સવાલદાર, જનતાને જવાબદાર નેતા મળે છે. એટલા માટે આપણે મત આપવો પણ જરૂરી છે અને આ લોકશાહીના મહાપર્વની અંદર આપણે મત આપી આપણી ફરજ નિભાવીએ. તમારો કોઈ પણ પ્રતિભાવ હોય, તમને જે પણ વ્યક્તિ પર ભરોસો હોય અને ધારો કે ભરોસો નથી તો નોટાને પણ મત આપી અને જો એક વખત નોટા સૌથી વધુ આવે છે અને અન્ય ઉમેદવારોને મત નથી મળતા તો રી-ઇલેક્શન પણ થશે. એટલે આપણે જ્યાં સુધી લોકજુવાળ, લોક પ્રશ્ન એ માત્ર ને માત્ર એકબીજા સુધી કહેતા રહેશું, મીડિયામાં વર્ણવતા રહેશું, પરંતુ જ્યારે મત આપવાનો વારો આવે છે ત્યારે ઘરે બેઠા રહેશું તો આ પરિવર્તન ક્યારેય થવાનું નથી. પેધી ગયેલા નેતાઓ અને કહેવાય કે તંત્ર અને એમના અધિકારીઓને કોઈ ફરક નથી પડવાનો જ્યાં સુધી લોકો જાગૃત નહીં હોય. અને એટલા માટે જ ફરીથી અંતમાં એટલી જ વાત કહું છું કે સવાલદાર, જનતાને જવાબદાર નેતા મળે છે. આ વાતનો સારાંશ તમે સમજી ગયા છો. અંતે લોકશાહીના મહાપર્વની અંદર વોટ આપી તમે તમારી ફરજ નિભાવજો એવી એક અપીલ સાથે અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપના આ વિડીયોને લઈને જે પણ પ્રતિભાવ હોય કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું ભૂલશો નહીં. ફરીથી મળીશું આ પ્રકારના વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.